ઈરાન ઇઝરાયલ યુદ્ધને લઈને સુરતથી દુબઈ જતી ફ્લાઇટ આગામી 24 કલાક માટે રદ કરવાના મામલે સુરતના ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી પર અસર પડી છે। આખા સુરત અને આખા વિશ્વમાં કાપડ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર છે સુરત, જે કાપડ આખા વિશ્વમાં ડિલિવરી કરવા માટે પહેલા દુબઈ મોકલવી પડે છે। ત્યાંથી 45 દેશોમાં કાપડની ડિલિવરી થાય છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચેની પરિસ્થિતિની અસર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર પણ જોવા મળશે। ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અશોકભાઈ જીરાવાલાનું નિવેદન સામે આવ્યું છે। આ યુદ્ધ લાંબો સમય ચાલશે તો સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને 100% મોટું નુકસાન થવાની સંભાવના છે। સુરતનો કાપડ વેપાર દુબઈ મારફતે સંયુક્ત આરબ અમીરાતના 45 જેટલા દેશો સાથે સંકળાયેલો છે। ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અશોક જીરાવાલાએ નિવેદન આપ્યું છે કે આ યુદ્ધ લાંબો સમય ચાલશે, સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને 100% મોટું નુકસાન થવાની સંભાવના છે। સુરતનો કાપડ વેપાર દુબઈ મારફતે સંયુક્ત આરબ અમીરાતના 45 જેટલા દેશો સાથે સંકળાયેલો છે। આ દેશોમાં સુરતથી મુખ્યત્વે મેન મેડ ફાઇબર બુરખાનું કાપડ અને સલવાર કમીઝની નિકાસ કરવામાં આવે છે। દુબઈ અને આરબ દેશો સુરતના કાપડ માટેના ખૂબ મોટા બજારો હોવાથી ત્યાંની અસ્થિરતાની સીધી અસર સુરત પર પડશે। વર્તમાન સ્થિતિમાં કોઈ ચોક્કસ અંદાજ બાંધી શકાય તેમ નથી, પરંતુ યુદ્ધ લંબાતા ચિંતા વધી શકે છે। નમસ્તે, હું છું નિખિલ મદ્રાસી, પ્રમુખ ધી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સુરત। નિખિલભાઈ, શું કહેશો? યુદ્ધ ચાલી રહ્યો છે, દુબઈ ઉપરથી કંઈક બોમ્બ બોલા, શું કહેશો કે કઈ રીતે આપણે ટેક્સટાઇલ માર્કેટમાં શું અસર? મિત્રો, આ પરિસ્થિતિને હું એ રીતે જવાબ આપીશ કે એક પિક્ચરની કડી હતી, सीने में जलन आंखों में तूफान सा क्यों है, इस शहर में, इस राज्य में, इस देश में, इस समग्र विश्व में हर शख्स परेशान सा क्यों है। એવી ભયાનક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। આપણે કોઈએ વિશ્વયુદ્ધ જોયા નથી, પરંતુ આ વિશ્વયુદ્ધનું મિની સ્વરૂપ છે એમ કહું તો ખોટું નથી। અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત હુમલા કર્યા ઈરાન પર, ઈરાને એનો વળતો હુમલો કર્યો અને દુબઈને ઝપેટમાં લીધું, યુએઈને ઝપેટમાં લીધું। દુબઈ એ વૈશ્વિક ઉદ્યોગનું કેન્દ્ર છે। મોટાભાગના ઇન્ડસ્ટ્રીના તમામ માર્ગો દુબઈથી આગળ વધતા હતા। હવે જ્યારે દુબઈ જે હુમલાનો ભોગ બની ચૂક્યો હોય ત્યારે સ્વાભાવિક રીતે ટેક્સટાઇલ ઉદ્યોગ પર, ડાયમંડ ઉદ્યોગ ઉપર ને સ્ટોક માર્કેટ પર તેની માઠી અસર થવાની શક્યતાઓ છે। કેવી આપણે વચ્ચેની પરિસ્થિતિમાં મુકાયા છે। નિકાસના જેમ તેમ માર્ગો ખુલ્યા હતા, વૈકલ્પિક બજારો અમેરિકાની ટેરિફોના કારણે આપણે ખોલ્યા હતા, એ બધા જ માર્ગો ડિસ્ટર્બ થયા છે। અને વચ્ચે પડેલા માલનું શું, જે ઓલરેડી નિકાસ થઈ ચૂક્યું છે એના પેમેન્ટનું શું, અને હવે જે માલનો ભરાવો થશે તેનું શું? એટલે ટેક્સટાઇલ ઉદ્યોગ માટે બહુ માઠા સમાચાર છે, પરંતુ આપણે સ્થાનિક ઉત્પાદન ઉપર પણ ધ્યાન આપતા હોય છે, સ્થાનિક વિતરણ વ્યવસ્થા પર બી બહુ ચોકન્ના રહેતા હોઈએ છીએ। એટલે ધીમે ધીમે એ રસ્તો ખુલશે, પણ યુદ્ધની આગાહી, યુદ્ધની ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે। કેટલો સમય લંબાશે તેના ઉપર આ બધી વસ્તુઓની અસર થશે એવું લાગી રહ્યું છે। પેટ્રોલ ઉપર અસર પડશે? પેટ્રોલ ઉપર એટલા માટે અસર નહીં પડે કે એમાં સરકારની નીતિ સામેલ હોય છે। પેટ્રોલ એ કંઈ ખુલ્લું બજાર નથી અને સરકાર એને કંટ્રોલ કરતું હોય છે, અને આવા સમયે સરકાર એને વધારે નિયંત્રણમાં લાવવાની કોશિશ કરશે, એટલે મને એ અસર થવાની શક્યતાઓ દેખાતી નથી। ત્યાં ભારતીયો આપણા ફસેલા છે, શું અપીલ કરશો તમે બી સરકારને અપીલ કરવાની એટલે માટે જરૂર નથી કે સરકાર ચોકન્ની છે। સરકારની ચાણક્ય નીતિ અને કુટિલ્ય નીતિથી એવો પરિચિત છે। મોદીજી અને સમગ્ર પ્રધાનમંત્રીના એ જ પ્રયત્નો રહેશે કે આ બધા જ દેશોની અંદર ફસાયેલા ભારતીયોને માદરે વતન કઈ રીતે પાછા સલામત રહેવી શકાય। એટલે હું માનું છું કે એ દિશાની અંદર સરકાર ભરચક પ્રયત્નો કરી રહી છે, અને આપણે સરકારની સાથે આવા સમયે રહેવું જ જોઈએ, એ ચાહે વિરોધ પક્ષ હોય કે શાસક પક્ષ હોય। તમારા હિસાબે યુદ્ધ કોણ રોકી શકે? યુદ્ધ કોણ રોકી શકે? આમ તો મહાસત્તા તરીકે ભારત જ રોકી શકે, કારણ કે ભારત એકમાત્ર એક સ્થિર દેશ છે કે જે એટલો મોટો છે ને બધા લોકો ભારત પર નિર્ભર છે। ભારત સાથે ધંધો કરવા માટે બધા જ હંમેશા થનગનતા હોય છે, એટલે ભારતની મધ્યસ્થી ચોક્કસ જ આ યુદ્ધને રોકી શકે એવી શક્યતાઓ હું જોઉં છું। કપડું મોંઘું થાય, બિલકુલ મોંઘું તો થાય, કારણ કે જ્યારે નિકાસ અટકી જાય અને માલ જ્યારે પડી રહ્યો હોય તો માલ કદાચ મોંઘો નહીં થાય, કદાચ વધારે સસ્તું થઈ જાય એવું પણ બને, કારણ કે માલ જ્યારે કાઢી નાખવાનો હોય, ફેંકી દેવાનો હોય તો શું થાય પરિસ્થિતિ? એટલે કદાચ એવું પણ બને કે તેની વિપરીત અસર થાય, તમે જે ખોતે ના કરતા એવું બની શકે। हाँ, मेरा नाम अशोक जीरावाला, मैं प्रेसिडेंट फेडरेशन ऑफ गुजरात व्यूअर्स एसोसिएशन एंड वाइस प्रेसिडेंट चेम्बर ऑफ कॉमर्स। ये जो अभी जो युद्ध का माहौल बना हुआ है, मतलब युद्ध अभी सामने सामने हो गया ईरान और इजराइल और अमेरिका, इससे सीधा सीधा जो
असर होने वाला है, सीधा टेक्सटाइल उद्योग को होने वाला है, क्योंकि 45 कंट्री से हमारा काम जुड़ा हुआ है वाया दुबई से। तो मैं मानता हूं कि टेक्सटाइल उद्योग को काफ़ी सारा नुकसान होगा अगर ये युद्ध जो लंबा खींचता है। तो मैं मानता हूं कि ये इसका नुकसान या तो खामियाजा सूरत टेक्सटाइल उद्योग को भुगतना पड़ेगा। अगर ये युद्ध लंबा चला तो, नहीं चला तो ज़्यादा कुछ नुकसान होने की संभावना नहीं है, क्योंकि ये हम कह नहीं सकते हैं कि कितना ये लंबा युद्ध चलने वाला है, क्योंकि ये अमेरिका है, क्योंकि बिग बॉस इसमें बीच में आ गया है। तो इसका मतलब ये है कि क्या अनहोनी हो सकती है इसका कोई अंदाजा अभी नहीं कह सकते, क्योंकि इजराइल भी है, ईरान भी है, सब बड़े बड़े प्लेयर अभी लड़ने लगे हैं, मैदान में उतरे हैं। तो इसका कोई अंदाजा नहीं है। आज सबके जो एयरपोर्ट है सब बंद कर दिए गए हैं। तो कहीं ना कहीं ये सबसे ज़्यादा नुकसान होगा व्यापार को, और आवाजानी है वो तो रुक जाएगी, लेकिन व्यापार को सीधा सीधा असर होने वाला है, ये मैं कह सकता हूँ। से कितना व्यापार होगा? सूरत से काफ़ी ज़्यादा करोड़ों रुपये का व्यापार है, क्योंकि मैनमेड फाइबर का कपड़ा वही सीधा सीधा अरब अमीरात में ही जाता है। નમસ્કાર, હું સીએમ નીતિશ મોદી। આજે સૌના ચહેરા પર એક ચિંતાનો વિષય દેખાઈ રહ્યો છે, જે ત્રણ મોરચા પર યુદ્ધ ચાલી રહ્યું છે, ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા જે યુદ્ધ ચાલી રહ્યું છે। તો હું માનું છું કે ભારત દેશના દરેક નાગરિક માટે એક ચિંતાનો વિષય છે। ખાસ કરીને વિદ્યાર્થીઓ જે પરદેશમાં છે તો તેમની સલામતીનો પણ વિષય છે, પરંતુ મને પૂરો વિશ્વાસ છે કે સરકાર પોતે આપણા જેટલા પણ વિદ્યાર્થી અથવા તો વિદેશમાં વસતા ભારતીય નાગરિકો છે એમનું પૂરેપૂરું સંરક્ષણ કરી અહીં લાવશે અને એમને જાનમાલને નુકસાન નહીં થવા દે। જ્યાં સુધી સુરત અને દક્ષિણ ગુજરાતનો સવાલ છે કાપડ ઉદ્યોગ, હું માનું છું કે આત્મનિર્ભર ભારતની પોલિસી સરકારે દાખલ કરી છે, અને જ્યારે કેપિટલ એક્સપેન્ડિચર એટલે કે મૂડી ખર્ચ માટે વધારાની જોગવાઈ આ બજેટમાં કરી છે, તો સરકાર એનાથી વધારે જોગવાઈ કરીને ઉદ્યોગને ટકાવી રાખવા માટે પોતે એમને એક ફંડ પૂરું પાડશે, અને સરકાર એ રીતે જે ટેક્સટાઇલનું ઉદ્યોગિક માળખું છે એને ટકાવી રાખશે અને ભવિષ્યમાં લોકલ પોતાની પ્રોડક્ટ વેચે તે ઉપરાંત ક્વોલિટી મેન્ટેન કરીને અન્ય દેશોમાં પણ એની એક્સપોર્ટ કરી શકશે એવું વાતાવરણ સરકાર ઊભું કરશે, એનો મને પૂરેપૂરો વિશ્વાસ છે। અમુક લોકો આપણા ત્યાં વિદેશમાં ફસેલા છે, સરકારને અપીલ કરી રહ્યા છે, દુબઈ છે, ઈરાન છે, શું તમે મેસેજ આપશો સરકારને કે આ લોકોને કઈ રીતે પરત લાવવા? સરકારને હું ચોક્કસ એવો સંદેશો આપીશ કે તાકીદે આપણા ભારતીય મૂળના જેટલા પણ નાગરિકો, વિદ્યાર્થીઓ, નાના બચ્ચાઓ છે કે અથવા સિનિયર સિટીઝન છે, એમને એ સરકાર સાથે વાટાઘાટ કરીને તાકીદે કોઈપણ વ્યવસ્થા કરે, વિમાન મારફતે કે બીજા કોઈપણ રસ્તેથી એમને લાવીને એમને સંરક્ષણ પૂરું પાડે, અને તે પહેલાં લાવતા પહેલાં એમને ત્યાંની ધરતી પર પણ પૂરેપૂરું સંરક્ષણ આપણી એમ્બેસી હસ્તક મળે, અને ત્યાંની એમ્બેસી સાથે સરકાર તાકીદે વાત કરે અને એમને પહેલાં તો હિંમત આપે, એક વિશ્વાસ આપે કે ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમની સાથે છે અને એ લોકો સહી સલામત છે, અને સહી સલામત રીતે અહીંયા ભારતમાં એ લોકોને આવવાની ફરજ પડશે તો એમને અહીંયા આપણે સ્વીકારીશું અને એમને આપણે અહીંયા પૂરેપૂરો સાથ સહકાર અને સહિયારો આપીશું। લાંબો યુદ્ધ ચાલે છે, જો લાંબો યુદ્ધ, તો પેટ્રોલ અને ડીઝલ ઉપર કેટલો અસર થશે? પેટ્રોલ અને ડીઝલ પર 100% અસર પડશે, જે આપણા માટે ચિંતા બનશે। પણ જો તમે છેલ્લા 5 થી 10 વર્ષથી સરકારની નીતિને જુઓ તો અત્યારે ઈવી ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સનો કન્સેપ્ટ આપણે ડેવલપ કર્યો છે, એટલે જતે દાડે પણ માની લો કે આ યુદ્ધ લાંબો સમય નથી ચાલતું તો પણ ભવિષ્યમાં યુદ્ધ હવે થશે, કારણ કે જે વૈમનસ્ય ઊભું થયું છે આ એક સત્તાની સાથવારી છે, કોણ કોને મારી નાખે ને કોણ ટકે આ લડાઈમાં આ મુદ્દો આવવાનો જ છે। તો આપણે એ બાબતે પણ આ ઈવી જે આપણે ડેવલપ કર્યું છે તો આપણે એમાં આપણા દરેક નાગરિકોને વાહન વ્યવહારની સુવિધા સરળતાથી પૂરી પાડી શકીએ એવું સરકારનું આયોજન મને દેખાઈ રહ્યું છે। આપણું નામ? વિજય મેવાલા, હું ટેક્સટાઇલ બિઝનેસમાં છું અને ચેમ્બરનો ઇમિડિયેટ પાસ પ્રેસિડેન્ટ। યુદ્ધના કારણે આપણે સુરત ટેક્સટાઇલ માર્કેટને કેટલું નુકસાન થયું? સુરત ટેક્સટાઇલનું હબ છે અને આજે ટેક્સટાઇલની 2nd નંબરની રોજી આપતું કેન્દ્ર છે સુરત। અને સુરતમાં જો આ યુદ્ધ જે થઈ રહ્યું છે તેની અસર સીધી યાન પર આવે, કારણ કે ઓઇલ જે યાન બને છે તે ક્રૂડ ઓઇલ અને કેપ્રોલેક્ટમમાંથી બનતું હોય છે, અને પેટ્રોલિયમ પ્રોડક્ટ જો મોંઘી થશે તો યાન પણ મોંઘું થશે, જેને લઈને અહીંયા સીધી અસર કપડા પર આવી શકે છે। શું કહેશો, યુદ્ધ લાંબો ચાલશે તો તો પેટ્રોલ યુદ્ધ- અને ડીઝલ ઉપર ભાવમાં? હા, યુદ્ધ લાંબુ ચાલશે તો પરિસ્થિતિ વણસશે, બાકી જો શોર્ટ ટાઈમમાં યુદ્ધ બંધ થઈ જાય 4-5 દિવસમાં તો બહુ લાંબો ફરક નહીં પડશે। મેઇન અસર તો દુબઈ પર જે એટેક થયો છે, અને દુબઈ આજે આપણું હબ છે, અહીંયાથી જે કોઈ માલ જાય તે દુબઈ જાય ને દુબઈથી
એ માલ બીજી ગલ્ફ કન્ટ્રીઝોમાં એક્સપોર્ટ થતો હોય છે. અબુધાબી, દુબઈ, શારજા એ આપણું સેન્ટર છે. આપણા ભારતીયો ત્યાં ઈરાનમાં બી ફસેલા છે, દુબઈમાં તો તમે શું અપીલ કરશો સરકાર? સરકારને અપીલ એવી હોય છે કે સરકાર દર વખત આવી રીતે કોઈ યુદ્ધ થતા હોય છે તો આપણા જે ભારતીયો ફસાયા તેમાંથી આપણા વડાપ્રધાન શ્રી એના માટે ઘણા અવેર છે, ઘણા એને ચિંતિત હોય છે. અને અગાઉ પણ જે યુદ્ધો થયા તેમાંથી એરલિફ્ટ કરીને લોકોને લઈ આવવામાં આવ્યા છે. તો સરકાર અવશ્ય એમાં આપણા જે ભારતીયો ફસાયા છે તેના માટે એરલિફ્ટ કરશે, ત્યાંથી જે ફસાય તેને લાવવાની કોશિશ કરશે અને એમાં સક્સેસ જશે અને અવશ્ય ત્યાંથી ફસાયેલા ભારતીયોને એ ઉગાડશે. શું લાગે છે આ યુદ્ધમાં લાંબુ નુકસાન થવાનું? યુદ્ધ જો લાંબુ ચાલશે તો કાપડ ઉદ્યોગની હું વાત કરું તો કાપડ ઉદ્યોગમાં ઘણું લાંબુ નુકસાન થવાની શક્યતા દેખાઈ રહી છે. કારણ કે એક્સપોર્ટ અટકી જશે, સાથે સાથે યાનના ભાવો વધી જશે. અહીંયા લોકલ માર્કેટમાં જે કન્ઝમ્પશન છે તેમાં પણ અફડાતફડી થશે. યાન વધે એટલે ખરીદી અટકી જશે, લોકોની ત્યાં માલ ભરાવો થશે. આવી બધી પરિસ્થિતિઓ જો લાંબુ યુદ્ધ ચાલે તો આ તકલીફ આવી શકે છે. મિડલ ઈસ્ટમાં વધતા તણાવની સીધી અસર હવે સુરતના વેપાર જગત પર જોવા મળી રહી છે. ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિને પગલે મોટો નિર્ણય લેવાયો છે. સુરતના હજારો હીરા અને ટેક્સટાઇલ વેપારીઓ અર્થે નિયમિત દુબઈ જતા છે અને જે હાલ પૂરતું બંધ અથવા મર્યાદિત કરવામાં આવ્યું છે. મિડલ ઈસ્ટમાં વધતા તણાવની સીધી અસર હવે સુરતના વેપાર જગત પર જોવા મળી રહી છે. ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિને પગલે મોટો નિર્ણય લેવાયો છે. સુરતના હજારો હીરા ટેક્સટાઇલ વેપારીઓ વેપાર અર્થે નિયમિત દુબઈ જતા હોય છે, જે હાલ પૂરતું બંધ અથવા મર્યાદિત કરવામાં આવ્યું છે. મિડલ ઈસ્ટમાં અશાંતિને કારણે ટ્રાન્સપોર્ટ અને બિઝનેસ વિઝિટ્સ પર માઠી અસર પડી રહી છે. જો આ સ્થિતિ લાંબો સમય ચાલશે તો સુરતના કાપડ અને હીરા ઉદ્યોગને કરોડો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ છે. દુબઈ એ સુરત માટે મોટું હબ છે. ત્યાંની સ્થિતિ બગડતા પેમેન્ટ અને નવા ઓર્ડર્સ અટકી શકે છે. હાલ ટૂંકા ગાળા માટે આ નિર્ણય લેવાયો છે, પરંતુ જો યુદ્ધ લાંબુ ખેંચાશે તો સુરતના અર્થતંત્ર પર તેની ગંભીર અસર જોવા મળી શકે છે. આપણું નામ? ગુજરાત. દેવાંશી જોશી બોલું છું. અમે અત્યારે જે હોળી અને ધૂળેટીની જે રજા આવે છે, જે કમ્બાઈન્ડ રજા થઈ રહી છે, એના માટે અમે લોકોએ દુબઈની ફ્લાઇટ બુક કરાવી હતી. પણ આ અત્યારે જે વોરની સિચ્યુએશન ચાલી રહી છે એને નજર રાખીને સરકારે જે ફ્લાઇટ કેન્સલ કરવાનો નિર્ણય લીધો છે એ ખૂબ જ સાચો સાબિત છે. કારણ કે જો ફ્લાઇટ ચાલુ રાખે અને ટુરિસ્ટ ત્યાં જાય ને ટુરિસ્ટને કોઈ જાનહાનિ થાય તો તેનું જવાબદાર કોણ રહેશે? એટલે જે સરકારનો નિર્ણય છે તે યોગ્ય છે. તમે પહેલી વખત જઈ રહ્યા હતા દુબઈ, 3 દિવસ પહેલાની તમારી ફ્લાઇટ હતી. હા, એકચ્યુઅલી અમે દુબઈ ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યા હતા. ફેમિલી સાથે? હા, ફેમિલી સાથે જઈ રહ્યા હતા. પણ કંઈ વાંધો નહીં, સરકારનો જે નિર્ણય છે તે અમને યોગ્ય લાગે છે. જ્યારે સિચ્યુએશન નોર્મલ થશે ત્યારે અમે ફરી જઈ આવીશું. તમે શું કહેશો આ યુદ્ધ ચાલી રહ્યો છે તો સરકારને શું અપીલ છે? સરકારને અમારા તરફથી એક જ અપીલ છે કે જે સિચ્યુએશનમાં ભારતીયો ફસાયેલા છે તે મૂળ ભારતીયો, અમને સરકાર ઉપર પૂરેપૂરી ખાતરી છે કે ભારતીયોને સુરક્ષિત રીતે તેઓ અહીંયા ભારત પાછા પરત લાવી શકશે અને મોદી સરકાર ઉપર અમને પૂરેપૂરો વિશ્વાસ છે. આપણું નામ? મારું નામ કંદર્પ જોશી છે અને આ જે ફ્લાઇટ કેન્સલ કરવાનો સરકારે નિર્ણય લીધો છે અમે એને આવકારીએ છીએ. પણ એની સામે એવું પણ છે કે થોડુંક જઈ શકતા નથી તો એ એક્સપેન્ડિચર અને ફરી પાછું ક્યારે નોર્મલ થશે એ પણ અત્યારે કોઈ આઈડિયા નથી. સર, આપણી ફ્લાઇટ ક્યારની હતી? અમારી ફ્લાઇટ 2 દિવસ પછી જ હતી. એટલે હવે કેન્સલ થઈ ગઈ છે? હા, એટલે નિર્ણય કર્યો છે તો હવે જવાનું શક્ય નથી. અને આજે ન્યૂઝમાં એવું પણ સવારે જોયું કે બુર્જ ખલીફાની નજીકમાં જ કોઈ એક મિસાઇલ એટેક પણ થયો છે. એટલે ટુરિસ્ટ સ્પોટ પણ હવે સેફ નથી એવું આ પરિસ્થિતિમાં લાગી રહ્યું છે. આપણા ત્યાં ભારતીયો ફસેલા છે, તમે સરકારથી શું અપીલ કરશો એને લાવવામાં? એવું તો હતું પ્રેડિક્ટેબલ કે ઈરાનની અંદર કંઈ પ્રોબ્લેમ થશે, પણ દુબઈ જેવી જગ્યા ઉપર અથવા તો અન્ય જે ગલ્ફ કન્ટ્રીઝ છે એમાં આવું થશે એ બિલકુલ એક્સપેક્ટેડ નહીં હતું. એટલે ત્યાં જે ભારતીયો છે એના માટે તો આ શોકની કન્ડિશન જ હશે. તો એમના માટે કંઈક સરકાર કંઈક તરત પગલાં લે એ જરૂરી છે, નહીં તો આ વોર તો કદાચ લાંબી ચાલશે એવું અત્યારે લાગી રહ્યું છે. ત્યાં આપણા હિન્દુ ભાઈઓ બી શિક્ષક ભણતર બી લઈ રહ્યા છે. તમે બી એક શિક્ષક તરીકે છો તો તમે શું કઈ રીતે જોયું કે અલગનો આખો ભવિષ્ય ખરાબ થઈ ગયો છે? હા, આપણે હમણાં થોડા વખત પહેલાં જોયું કે ભારતમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ વિદેશમાં જાય છે. જેમ કે યુક્રેનનું આપણે ઉદાહરણ જોયું કે MBBS માટે પણ ગયા હોય, આ વોર સિચ્યુએશન આવે છે અને મોટે ભાગેના વિદ્યાર્થીઓ મિડલ ક્લાસના હોય છે. એ લોકો લોન લઈને ભણવા માટે જાય છે આવી જગ્યાઓ ઉપર. તો એમના માટે તો ખરેખર ખૂબ જ કપરી પરિસ્થિતિ છે. કારણ કે એક બાજુ લોન ભરવાની હોય છે
અને વિદેશ જે છે રૂપિયા અને ડોલરનો આપણને ડિફરન્સ પણ ખબર છે, એટલા માટે એ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે તો આ ખૂબ જ ચિંતાજનક પરિસ્થિતિ છે. પણ એવું આશા રાખીએ કે સરકાર આમાં કંઈક હેલ્પ કરશે અને જેમ પાસ્ટમાં યમન અને યુક્રેનમાં હેલ્પ કર્યું છે એવું આ ગલ્ફ કન્ટ્રીઝમાં પણ કંઈક ગવર્મેન્ટ પ્લે કરશે રોલ એમનો ઇમ્પોર્ટન્ટ. બ્યુરો રિપોર્ટ BTS ન્યૂઝ સુરત.